મને જણાવતા આનંદ થાય છે કે અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું એટલે કે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. મારી વિધાનસભાના તમામ નાગરિકોના સાથ અને સહકારથી અને એમના પ્રેમથી અને એમના સહયોગથી દર વખતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન થતા હોય છે. ગમે તેવી તકલીફો આવી પરંતુ તમામ લોકોએ મને ખૂબ મદદ કરી છે અને એમને સાથ અને સહકાર આપ્યો છે. એટલે આ વખતે જણાવતા આનંદ થાય છે કે તારીખ 26/4/26 ના રોજ રવિવારે, ફરીથી આપને કહું કે તારીખ 24/4/26 ના રોજ રવિવારે સાંજે જે આપણે દર વખતે સમૂહ લગ્ન જે રીતે કરતા હોઈએ છીએ તે રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પણ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો એ નંબર હું મારા વિડીયોની ઉપર અથવા ફરીથી હું જાહેરાત પણ કરીશ અને આપને મોકલી આપીશ કે ભાઈ આ પેજ હમણાં જાહેર થશે કે ભાઈ આ નંબરો ઉપર આપ રજીસ્ટ્રેશન અથવા બુક કરાવી શકો છો. અને આ રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ 25/3 રહેશે. એટલે 25/3/26 પહેલાં આપણે સર્વેએ 26/3/26 પહેલાં આપણે સર્વેએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આપને બધાને જણાવતા આનંદ થાય કે જે જૂના નંબરો હતા એ નંબરો ઉપર ઘણા બધા એટલે કે 20-21 જણાએ રજીસ્ટ્રેશન ઓનલાઈન કે ભાઈ તરત જ અમને જાણ કરજો. એટલે જે પ્રેમ અને જે સહકાર મળ્યો છે અને એડવાન્સમાં સહકાર મળતો રહ્યો છે તે બદલ હું તમામ નાગરિકોનો હું આભાર માનું છું. આ સમૂહ લગ્ન આપ સર્વના છે. નાના મોટા સામાજિક સમૂહ લગ્ન થતા હોય છે, તમામને આમંત્રિત કરું છું કે આ સમૂહ લગ્ન આપના છે. આપ નાના મોટા સમૂહ લગ્ન કરતા હશો પરંતુ અમારી સાથે જોડાઈને આપને સમૂહ લગ્ન કરવા હોય તો આપને દિલથી આમંત્રિત કરું છું. તમારે એક પણ રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. અમારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ આ તમામ જવાબદારી એમણે ઉપાડી લેશે. તમારે ક્યાંય રૂપિયા માટે કોઈની પાસે જવું નહીં પડે એ પ્રકારનું સુંદર આયોજન અમે કરીને આપીશું. અને તમામ કહેવાય નાના મોટા સંગઠનોને હું આમંત્રિત કરું છું કે આ પ્રસંગ તમારો છે અને આ તમારા થકી આ પ્રસંગ થવા જઈ રહ્યો છે. એટલે આપણે બાયડની અંદર કે આખા વિધાનસભાની અંદર એક સમૂહ લગ્ન થાય અને તમામ સમાજો ભેગા થઈને વિશાળ દિલના થઈને એક સમૂહ લગ્નનું આયોજન કરીએ. તેના માટે હું તમામ સંગઠનોને આમંત્રિત કરું છું. એમને આયોજન કરવું હોય તોય હું ખુલ્લા દિલથી છૂટ આપું છું. આયોજન આપ કરો, આપ આવીને એનું મેનેજમેન્ટ કરશો તો પણ અમારા કોઈ પણ કાર્યકર્તાને તકલીફ નથી. આ પ્રસંગ આપ સર્વનો છે. અને હું ફરીથી આપને વિનંતી કરું છું કે આપ બધા જ સાથ સહકાર જે રીતે આપતા આવ્યા છો એ રીતે ફરીથી મને સાથ સહકાર આપજો. અને આપના જે આશીર્વાદ હર હંમેશ મારી સાથે રહ્યા છે એવા ને એવા આશીર્વાદ મને આપતા રહો તેવી આપ સર્વને વિનંતી કરું છું. આપ બધાને ફરીથી કહું છું કે 26/4/26 રવિવારે સાંજે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ પણ વડોદરા મુકામે જે જગ્યાએ આપણે કરતા હોઈએ છીએ ત્યાં જ. તો જેને પણ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવી દે. આ પ્રસંગ આપ સર્વનો છે અને આપ સર્વનો આ પ્રસંગ છે ને આ પ્રસંગને દીપાવવા અને દીકરીઓને આશીર્વાદ આપવા આપ સર્વ એ દિવસે પણ ઉપસ્થિત રહેશો તેવી આપ સર્વને વિનંતી કરું છું. ફરીથી આપ સર્વનો આભાર, દિલથી આભાર. અને 26/4/26 સાંજે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં આપ સર્વ આશીર્વાદ આપવા પધારો તેવું આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. એ જ રીતે 108 દીકરીઓના આ વખતે સમૂહ લગ્ન થવાના છે. આભાર. ભારત માતા કી જય. જય માતાજી. તમામ